29 મે 1453 ઓટોમાનની ખિસ્તીઓના કબજામાં રહેલું કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ એશિયા તરફના નવો જળમાર્ગ શોધવામાં પહેલ કરી અને સાહસવીરોને પ્રોત્સાહન આપ્યું. માટે પ્રિન્સ હેનરી ધ નેવિગેટર તરીકે ઓળખાય છે. ઈસવીસન 1487માં 97માં પોર્ટુગલના નાવિક બાર્થોલોમ્યુ ડાયસે પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળી એટલાન્ટિક મહાસાગરના કિનારે ચાલ્યા આફ્રિકાના મોઝામ્બિક બંદરે આવી પહોંચ્યો. ત્યાંથી ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની આશાએ તે ભૂમિનું નામ કેપ ઓફ ગુડ હોપ પાડ્યું. નવો જળમાર્ગ શોધવા સ્પેન પર પણ આગળ પડતો હતો. સ્પેનના સાહસિક નાવિક કોલંબસે 1492માં અમેરિકા પહોંચ્યો. 1498માં પોર્ટુગલના સાહસવીર વાસ્કો દ ગામાએ પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળી કેપ ઓફ ગુડ હોપ પહોંચ્યો. ત્યાંથી ભારતીય ખલાસી અહેમદ ઇબ્ન માજીદ કાંજી માલમ નામના કચ્છી ખલાસીની મદદથી ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાં જામોરીનું શાસન હતું. યુરોપીય પ્રજાઓમાંથી સૌપ્રથમ પોર્ટુગલ, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચ આવ્યા. યુરોપીય પ્રજાતિઓનું ભારતમાંથી ગમન. સૌપ્રથમ ડેનિશ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચ અને પોર્ટુગીઝોએ કાલિકટ, કોચીન અને કર્નાટકમાં વેપારી કોઠીઓ સ્થાપી હતી. વાસ્કો દ ગામા પોર્ટુગીઝ પરત ફરતા પોર્ટુગીઝ સરકારે પ્રથમ ગવર્નર તરીકે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને નિમ્યો. પોર્ટુગીઝ પાયો મજબૂત કરવાનો શ્રેય આલ્ફાન્સો ડી અલ્બુકર્કને ફાળે જાય છે. તેણે વર્ષ 1510માં બીજાપુરના આદિલશાહ પાસેથી ગોવા જીતી લીધું, પ્રથમ મુખ્ય મથક બનાવ્યું, જે છેક વર્ષ 1961માં પોર્ટુગીઝ પાસેથી છૂટું થયું. નિન્ડો ડી કુન્હોએ દીવ અને દમણ પ્રાપ્ત કર્યું હતું. ડચ પ્રજા. પોર્ટુગીઝો બાદ હોલેન્ડની ડચ પ્રજા આવી જે વલંદા તરીકે ઓળખાય. ભારતમાં આવનાર પ્રથમ ડચ નાગરિક કાંડેલિજ દી હસ્તમાન હતો. ડચે ભારતમાં પુલિકટમાં વેપારી મથક સ્થાપ્યું. વર્ષ 1654માં ડચ અને અંગ્રેજો વચ્ચે સંઘર્ષ શરૂ થયો, જેમાં 1759માં બે દારાના યુદ્ધમાં અંગ્રેજોએ ડચોને હરાવતા તેનો પ્રભાવ સમાપ્ત થયો. ડેનિશ પ્રજા. ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. આ પ્રજાએ શ્રીરામપુરમાં પશ્ચિમ બંગાળમાં વેપારી કોઠી સ્થાપી હતી, જેઓ આગળ વધી ન શક્યા. અંગ્રેજ પ્રજા. વર્ષ 1599માં મર્ચન્ટ એડવેન્ચર નામના વેપારી સમૂહે એક કંપની બનાવી, જેમાં શરૂઆતમાં 125 શેર હોલ્ડર હતા. કંપનીના પહેલા ગવર્નર થોમસ સ્પિથ હતા. તેમજ કંપની તરફથી ભારતમાં આવનાર પ્રથમ ખલાસી જેમ્સ લેન્કાસ્ટર હતો. જેમ્સ પહેલાં અકબરનો સમકાલીન હતો. 31 ડિસેમ્બર 1600માં રોયલ ચાર્ટર દ્વારા રાણી એલિઝાબેથ પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી. ઈસવીસન 1608માં કેપ્ટન વિલિયમ હોકિન્સ હેક્ટર નામના જહાજમાં ભારત આવ્યો. જહાંગીર હોકિન્સને ઇંગ્લિશ ખાન કહેતો. જેમ્સ પહેલાં ઈસવીસન 1615માં સર ટોમસ રો ભારતમાં વેપાર માટેની પરવાનગી લેવા ભારત મોકલે છે, જે જહાંગીર પાસેથી વેપાર કરવામાં સફળતા મેળવે છે. ઈસવીસન 1639માં મદ્રાસ કોઠીની આસપાસ કિલ્લો સ્થાપ્યો, જેનું નામ ફોર્ટ સેન્ટ જ્યોર્જ રાખ્યું. ઈસવીસન 1624માં ઇંગ્લેન્ડના સમ્રાટ ચાર્લ્સ દ્વિતીયના લગ્ન પોર્ટુગલની રાજકુમારી સાથે થયા. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટિક વિગ્રહો થયા. પ્રથમ કર્ણાટક વિગ્રહ. ઈસવીસન 1740માં ઓસ્ટ્રિયાની રાજગાદીનો સંદર્ભે યુરોપના દેશો વચ્ચે યુદ્ધ થયું. એક સમૂહમાં પર્શિયા, સ્પેન, ફ્રાન્સ અને સ્વીડન હતું. બીજા સમૂહમાં હબ્સબર્ગ, ઇંગ્લેન્ડ અને ડચ અને રશિયા હતું, જેનો પ્રભાવ ભારતમાં પડ્યો. બીજો કર્ણાટક વિગ્રહ 1749થી 54 વચ્ચે. ઈસવીસન 1740માં હૈદરાબાદના પ્રબળ નિજામ આસફ જહાં એકનું અવસાન થતાં રાજકીય સત્તા મેળવવા અંદરોઅંદર વિગ્રહો થયા, જેનો લાભ ફ્રેન્ચો અને અંગ્રેજોએ લીધો. હૈદરાબાદમાં અંગ્રેજોએ અસફ જહાંના પુત્ર નાસિર જંગને મદદ કરી. ફ્રેન્ચોએ નાસિર જંગના પુત્ર મુઝફ્ફર જંગને મદદ કરી. બાપ બેટાને લડાવ્યા. અંગ્રેજ સહિતના લશ્કરે મુઝફ્ફર જંગની હત્યા કરી અને તેમના સ્થાને સલામત જંગને ગાદીએ બેસાડ્યો. આરકોટમાં કર્ણાટકનો એક ભાગ અંગ્રેજોએ અનવરુદ્દીન અને મોહમ્મદ અલીને મદદ કરી, જ્યારે ફ્રેન્ચોએ ચાંદ સાહેબને મદદ કરી. યુદ્ધની નીતિ રોબર્ટ ક્લાઇવ બનાવી હતી. પરિણામે ચંદા સાહેબ કેદ પકડાયા અને અનવરુદ્દીનનો પુત્ર મોહમ્મદ અલીને ગાદીએ બેસાડ્યો. બ્રિટનના તત્કાલીન વડાપ્રધાને પીટે રોબર્ટ ક્લાઇવને હેવન બોર્ન જનરલ તરીકે ઓળખાવ્યો. ઈસવીસન 1755માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ ડુપ્લેને બોલાવી લેવાયો. તેના સ્થાને ગુડહુને ગવર્નર નિમવામાં આવ્યો. ગુડહુએ અંગ્રેજો સાથે પોંડિચેરીની સંધિ કરી, જે મુજબ અંગ્રેજોનો પ્રભાવ કર્ણાટકમાં અને ફ્રેન્ચોનો પ્રભાવ હૈદરાબાદમાં રહેશે. બંને એકબીજાના અધિકાર ક્ષેત્રમાં દખલગીરી કરશે નહીં. ત્રીજો કર્ણાટક વિગ્રહ. ઈસવીસન 1756માં ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ વચ્ચે ફરી સંઘર્ષ શરૂ થયો અને એક્સલા ચેપસ સંધિનો ભંગ થયો અને બંને દેશો વચ્ચે 1756થી